તો સુરતના હજીરામાં એએમએનએસ કંપનીમાં કામદારોનો હિંસક વિરોધ અને મોટી સંખ્યામાં એકઠા થઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે. 10 થી વધુ વાહનોમાં તોડફોડ અને આગચંપીની ઘટના બની છે. પોલીસ સ્ટાફની 2 ખાનગી કાર પણ આગના હવાલે કાબુની બહાર નીકળતી જઈ રહી છે અને ફાયર વિભાગની ગાડી પણ તેના પર પણ પથ્થરમારો કરાયો છે. સ્થિતિ બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા. વેતન વધારાની માંગ અને આ માંગ સાથે વિરોધ કરી રહ્યા છે કામદારો. કામના કલાકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેના કારણે તે પ્રમાણેનું વેતન વધારવા એ કામદારો માંગ કરી રહ્યા છે અને જેના કારણે સ્થિતિ આ પ્રકારની બની છે. અમે આપને સુરત એએમએનએસ કંપનીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કામદારો અત્યારે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ પગાર વધારાની માંગ અને બીજી તરફ કામના કલાકો પણ વધી ગયા છે અને એ મુજબનું વેતન મળવું જોઈએ એ માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, અત્યારે સ્થિતિ શું છે એએમએનએસ કંપનીની બહાર? કારણ કે કામદારો તો હિંસક વિરોધ પર ઉતરી આવ્યા છે, આગચંપી પણ થઈ છે. સ્થિતિ કેવી છે? બિલકુલ, સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ જે કંપની છે, આલ્ફેડ નિપ્પલ જે કંપની આવી છે, તેના કામદારો જે છે તે આજે અચાનક જ વિરોધમાં ઉતરી આવ્યા હતા, હોબાળો મચાવ્યો હતો અને ભારે વિરોધ કર્યો હતો, જેમાં આગચંપી કરી દીધી હતી. 4 થી 5 ગાડીઓને તેઓએ આગચંપી કરી છે. પરિસ્થિતિ એટલી તંગદિલી બની ગઈ હતી કે સ્થાનિક પોલીસ જ નહીં પરંતુ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ભારે જહેમત બાદ હાલ તો જે પરિસ્થિતિ છે તેને કાબુમાં લેવામાં આવી છે. પગાર વધારા સહિતની માંગ છે. કામદારોના જે કલાકો જે છે તેના કામદારોના કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા કામદારોના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે અને વેતનમાં વધારો નથી કરવામાં આવ્યો. તેને લઈને વેતનમાં વધારા કરવા સાથેની માંગ હતી. આ માંગ ઉગ્ર થઈ હતી અને ભારે વિરોધો વચ્ચે ઉગ્ર બની હતી, જેમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ વાત એ પણ સામે આવી રહી છે કે પાણીપત જે હરિયાણા ખાતે પાણીપત આવ્યો છે ત્યાંની જે કંપની આવી છે ત્યાંના એક કામદારનો મોત થયા હોવાનો વિડીયો પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા તેમના સુધી પહોંચ્યો. ભારે આક્રોશ આ તમામ કામદારોમાં પ્રવર્ત્યો હતો, જેના કારણે ભારે તંગીની પરિસ્થિતિ સર્જાઈ. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત કાફલો જયારે ઘટના સ્થળે પહોંચ્યો, ટીયર ગેસ છોડવા પડ્યા હતા, હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને પરિસ્થિતિને કાબુ મેળવવામાં પ્રયાસ હાથ ધરાયો હતો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે જેણે પણ આ પ્રકારની આખી ધમાલો કરી છે, આગચંપી કરી છે, વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કર્યો છે, તેમાં 16 જેટલા કામદારોની પોલીસે અટકાયત પણ કરી હોવાની હાલ માહિતી સામે આવી છે. હાલ પણ ઉચ્ચ પોલીસ અધિકારી જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો 10 થી વધુ વાહનો આગના હવાલે કરવામાં આવ્યા છે. હિંસક સ્વરૂપ આ હડતાળે ધારણ કરી લીધું છે.